માવઠાથી મગફળી ઉપરાંત ડાંગરના પાકને વ્યાપક નુકસાન છે। ગુજરાતભરમાં 10 લાખ હેક્ટરમાં પાક નુકસાનીના અહેવાલ છે। આ વાત ખુદ કૃષિ મંત્રીએ કરી। આ સ્થિતિમાં વહેલામાં વહેલી તકે ખેડૂતોને સરકારની સહાય મળવી જરૂરી છે, પરંતુ સર્વેની કામગીરીમાં પણ ભેદભાવ થઈ રહ્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખાસ કરી અરાદ અને આસપાસના ગામડાઓમાં ગયા સપ્તાહે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલ્યા। આ વિસ્તારની આજીવિકા ખેતી પર નભે છે। ખેતરોમાં ઉભેલો ડાંગર, દિવેલા અને કપાસનો પાક લણણીની તૈયારીમાં હતો, પરંતુ અચાનક માવઠાએ બધું જ જમીનદોસ્ત કરી નાખ્યું। ખેડૂતોની આંખો સામે તેમના વર્ષભરના પરિશ્રમનું ફળ પાણીમાં તણાઈ ગયું। અમારે ડાંગરને વધારે નુકસાન ગયું છે, દિવેલા ખલાસ થઈ ગયા છે, કપાસ બી પાર કોઈ ગયા છે અને ડાંગર તો બુડી જ ગઈ છે। કંઈ એક દોનો બી હાથમાં એમ નથી। બરાબર, સરકારને માગણી છે કે અમારું વળતર ચૂકવે એ અપેક્ષા છે અમારી। લણણી માટે તૈયાર ઉભેલા ડાંગર પર વરસાદનું પાણી ભરાઈ ગયું। કેટલાક ખેડૂતોએ તો પાક કાપી અને ખેતરમાં સાફ કરવા મૂક્યો હતો, પણ ફરી પાણી ફરતા બધું સડી ગયું। મોંઘાદાટ ખાતર અને બિયારણથી વાવેલા પાકમાં સડું લાગી ગયું અને બહુ નુકસાન થયું છે। ડોંગર ઉગી નીકળી છે બધી, હવે કાપેલી ડોંગર પડી છે તે બધું એક ખરાબ, એનું ઘાસે ખરાબ થઈ ગયું છે કાળું। તો હવે મારે શું કરવું? તમારા સરકારશ્રીને મને રાહત કંઈક સારી આપે એવી મારી ઈચ્છા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 239થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો, જેના કારણે 10 લાખ હેક્ટરથી વધુ જમીનમાં મગફળી, કપાસ, ડાંગર, શેરડી અને બાગાયતી પાકો પલળી અને બરબાદ થયા। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘાસચારો પણ નષ્ટ થયો। 1 એકરે 20થી 25 હજારનો ખર્ચ થયો, પરંતુ તેની સામે નુકસાન 100% થયું છે। ડાંગરમાં 1 હેક્ટરે 50,000થી વધુનું રોકાણ હતું, પણ હવે ઉપજની કોઈ આશા નથી। બીજી તરફ પાક નુકસાનના સર્વે દરમિયાન ભેદભાવ કરવામાં આવતો હોવાની નારાજગી ખેડૂતોએ દર્શાવી। વળતર આપવા સરકાર દ્વારા કરાતા સર્વેમાં નુકસાની થઈ હોય તેવા તમામ ખેડૂતોને આવરી લેવામાં આવતા નથી, તેવી ફરિયાદો પણ ઉઠી છે। ગ્રામસેવક દ્વારા સ્થળ ચકાસણી કર્યા વગર કેટલાક વ્યક્તિઓનો સંપર્ક કરી નોંધણી કરી દેવામાં આવતી હોવાની નારાજગી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અવગણના ગણીને કે ગમે તે ખાતર અમારું સરપંચનું કે ડેપ્યુટી સરપંચનું આઈડી નથી બનેલું અને એ ભાઈનું શૈલેષ પટેલનું આઈડી બનેલું છે। એમાં અમારા ખેતરની બાજુમાં જ અમારા ખેતરમાંથી જ નીકળ્યા તોય અમારા ખેતરનું સર્વે થયેલ નથી। અને અત્યારે મારી બાજુમાં ગીરુભાઈ મિસ્ત્રી છે, જસુભાઈ પટેલનું ખેતર આવેલું છે। ઘણા એવા ખેડૂતો છે કે એમનું હજુ કંઈ થયેલું સર્વે થયું નથી। તો અમારે કોની પાસે આ માંગણીની માંગ કરવી? અમારે વળતરની માંગણી કરવી। વર્ષભર મહેનત કરી, લોન લીધી, પરિવારની આશાઓ જોડી, પણ આ માવઠાએ બધું જ ધોઈ નાખ્યું। દીકરીના લગ્ન હોય કે ઘરનો ખર્ચ, હવે ક્યાંથી લાવીએ પૈસા? ખેડૂતોની આ ચિંતા વ્યાજબી છે। આ વરસાદે માત્ર પાક જ નહીં, ખેડૂતોની આશાઓ પર પણ પાણી ફેરવી નાખ્યું। કેયુર જાની, GSTV, પંચ।